महिसागर जिला पंचायत के जिला विकास अधिकारी श्री युवराज श्रीवास्तव की अध्यक्षता में प्रेस वार्ता आयोजित करके आदि कर्मयोगी अभियान की शुरुआत की गई। इस अभियान का उद्देश्य जिले के 189 गांव के आदिवासी युवाओं के नेतृत्व कौशल विकसित करना है। देश भर में 20 लाख आदिवासी परिवर्तन कार्यकर्ताओं को तैयार करने के लक्ष्य में महिसागर को भी शामिल किया गया है। प्रेस वार्ता में सहायक सूचना निदेशक श्री हरीश परमार के इलेक्ट्रॉनिक व प्रिंट मीडिया के प्रतिनिधि मौजूद रहे। महिसागर जिला में 189 गामों में आदि कर्मयोगी अभियान शुरू। आदि कर्मयोगी थकी देशभर में 20 लाख आदिवासी परिवर्तन नेताओं की कैडर विकासવાનો लक्ष्यांक। आदिवासी विस्तारों में पायाना शासन सेवा वितरण में घरमूળ થી परिवर्तन लाववा आदि कर्मयोगी अभियान अमली। 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા લેવલ તાલીમ શિબિર યોજાશે। આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે। આ અભિયાનને ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશાળી શાસન વ્યવસ્થાને संस्थाकीय बनावવાનો છે, જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે। આ અભિયાનમાં ભારતીય પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી મહાઅભિયાન અને ધરતી આબા જનજાતીય જન ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે। આ અભિયાન આદિજાતિ મંત્રાલય દ્વારા સંચાલિત છે। દેશભરના આદિવાસીઓ સાથે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના 4 તાલુકાઓના 189 ગામડાઓમાં વસતા આદિજાતિના લોકોમાં ક્ષમતા નિર્માણ કરી તેમને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આજીવિકા, પાણીના પ્રશ્નો વિશે જાગૃત કરી તેમનામાં નેતૃત્વ કૌશલ્ય વિકાસવા માટે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આદિજાતિ વિકાસ સાથે જોડાયેલા ગુજરાત સરકારના તમામ વિભાગના જિલ્લા અધિકારીઓની સાથે 2 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો આદિ કર્મયોગી રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ વર્કશોપ યોજાયો હતો। આ તાલીમ કાર્યક્રમમાં આદિજાતિના લોકોના શાસન વ્યવસ્થા પ્રત્યે કઈ રીતે જોડી રિસ્પોન્સિવ બનાવવા તે અંગે સમજણ આપવામાં આવી હતી। તાજેતરમાં એક તાલીમ પ્રોગ્રામ રિજનલ પ્રોસેસ લેબ તરીકે પુણેમાં યોજાયો હતો, જેમાં રાજ્યના 8 અધિકારીઓ ભાગ લીધો હતા। ત્યારબાદ એક તાલીમ પ્રોગ્રામ સ્ટેટ પ્રોસેસ લેબ તરીકે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ યોજાયો હતો, જેમાં મહીસાગર જિલ્લાના 7 માસ્ટર ટ્રેનર ભાગ લીધો હતો। હવે તે મુજબ જિલ્લા પ્રોસેસ લેબનું આયોજન 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે યોજવાનું છે। તેમાં તમામ 4 તાલુકાના અલગ અલગ વિભાગોના નિયુક્ત થયેલ માસ્ટર ટ્રેનર હાજર રહી તાલીમ મેળવશે।